શરદ ઋતુના પગરવ મંડાઈ ચૂક્યા છે। કેટલા બધા મૂર્ખ છે આપણા દાદા દાદી, આપણા નાના નાની કે જ્યારે ચોમાસું જાય છે અને તાપ પડે છે ત્યારે ખીર બનાવે છે, કેટલા બધા રિલેટિવ્સને ભેગા કરે છે અને ત્યારબાદ તે ખીર છે તે કાગડાને નાખે છે। પરંતુ જો આ મૂર્ખતા ભર્યું જ કામ છે તો શું કામ શ્રાદ્ધ છે તે શરદ ઋતુમાં જ આવે છે? શું કામ શ્રાદ્ધનું ભોજન તે રાત્રે ન કરતા બપોરે જ કરવામાં આવે છે? અને શું કામ શ્રાદ્ધમાં બીજી કોઈ અન્ય વાનગી એટલે કે ભજીયા, પીઝા કે ખમણ એવું ન ખાતા શું કામ જે શ્રાદ્ધમાં ખીર જ ખાવામાં આવે છે? સાથે શું કામ શ્રાદ્ધનું જે ભોજન છે તે માત્ર ને માત્ર અન્ય કોઈ પશુ પક્ષીઓને ન નાખતા તે માત્ર કાગડાને જ આપવામાં આવે છે? તો તે પાછળનું જરૂરથી ચોક્કસ કોઈ મિરેકલ સાયન્સ એટલે કે અદ્ભુત વિજ્ઞાન રહેલું છે કે જે આધ્યાત્મિક તો ઠીક છે, સાથે સાથે આપણા સ્વાસ્થ્ય સંબંધિત પણ આજે વિજ્ઞાન જોડાયેલું છે, તે જરૂરથી જાણીએ। પરંતુ એ પહેલા મિત્રો અગત્યની વાત જરૂરથી એ જાણવી છે કે શ્રાદ્ધ એ શું કામ શરદ ઋતુમાં જ આવે છે અને તેની સાથે તેમને શું સંબંધ છે? એટલે જ તો મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ વર્ણિત છે એટલે કે રોગા માતા શારદા એટલે કે જે શરદ ઋતુ એટલે કે રોગોની માતા કહેવામાં આવે છે। અને જે શરદ ઋતુ એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો મહિનો અને આ જે 2 મહિના દરમિયાન એટલી બધી ગરમી પડે છે એટલે કે સૂર્યનો તાપ એટલો બધો હોય છે કે જે આપણને અંગ દજાડે તેવી ગરમી લાગતી હોય છે અને તેનાથી બાહ્ય વાતાવરણ તો ઠીક છે પરંતુ આપણા શરીરમાં પણ તે ગરમી વધારે છે। એટલે કે આપણા શરીરમાં રહેલો વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ તેમાંનો એક દોષ એટલે કે પિત્ત દોષ તે વધારે છે એટલે કે પિત્તનો પ્રકોપ કરે છે કે જેથી કરીને આપણા શરીરમાં ઉલટાની ગરમી વધી જતી હોય છે। તો મિત્રો આ જે ગરમી છે તેને નેચરલ રીતે શાંત કરવા માટે કુદરતે ઋષિમુનિઓ પણ તે આપણે એવો આહાર આપીને ગયા છે એટલે કે તે દૂધ સાથે સાકર, થોડા ચોખા અને થોડી એલચી અને તેમાંથી બનતી વાનગી એટલે કે ખીર। હા મિત્રો, જે ખીર છે તે એક એવી વાનગી છે તે જે આપણા શરીરમાં જે વધી ગયેલું પિત્ત છે એટલે કે જે શરદ ઋતુમાં વધી જતું જે પિત્ત છે તે તેને કુદરતી રીતે તેને શાંત કરે છે અને પરિણામે આપણે જે પિત્ત સંબંધિત જે કેટલી બધી સમસ્યાઓ છે તેનાથી આપણને તે બચાવે છે। એટલે જ તો મિત્રો શાસ્ત્રોમાં ઋષિમુનિઓ પણ કહી ગયા છે કે રોગા માતા શારદા અને તે અનુસાર જો ભાદર પક્ષમાં આપણે ખીર ખાઈએ છીએ તો આપણે ઘણી બધી આવનારી બીમારીઓ છે તેનાથી આપણે બચી જતા હોઈએ છીએ અને એટલે તો શરદ ઋતુમાં શ્રાદ્ધનું મહત્વ છે। સાથે સાથે બીજું અને સૌથી અગત્યનું એટલે કે શ્રાદ્ધનું ભોજન રાત્રે ન કરતા બપોરે જ શું કામ કરવામાં આવે છે? તો હા મિત્રો, જ્યારે આપણે શ્રાદ્ધનું ભોજન એટલે કે જ્યારે આપણે ખીર ખાઈએ છીએ અને તે પણ આજે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો સમયગાળો એટલે કે જ્યારે દિવસ દરમિયાન અંગ દજાડતી ગરમી પડતી હોય છે અને સાથે સાથે રાત્રિના સમય દરમિયાન એટલે કે નવરાત્રીના દિવસોમાં, શરદ પૂનમના દિવસોમાં તમે કદાચ અનુભવ કર્યો જ હશે કે દિવસ દરમિયાન ગરમી પડતી હોય છે અને રાત્રિના સમય દરમિયાન આપણે ઠંડીનો અનુભવ થતો હોય છે। તો એટલે જ તો મિત્રો જ્યારે આપણે બપોરના સમયે જો ખીર ખાઈએ તો જરૂરથી જે ખીરમાં રહેલું દૂધ છે સાથે ચોખા છે તે થોડા પાચનમાં ગુરુ એટલે કે પચવામાં ભારે રહેતા હોય છે અને એટલે જ તો મિત્રો જો બપોરના સમય દરમિયાન આપણે આજે ભોજન કરીશું તો જરૂરથી બપોરથી તો રાત સુધીમાં જરૂરથી આજે ખીર છે તેમનું સરળતાથી તે પાચન થઈ જાય છે। એટલે જ તો મિત્રો તેના આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં પ્રચુર માત્રામાં તેના લાભ મળતા હોય છે અને જો આ જ બેનિફિટ આપણે પ્રોપર રીતે મેળવવા હોય તો જરૂરથી આજે ખીરનું સેવન આપણે બપોરના સમયે કરતા આવ્યા છીએ। એટલે જ તો મિત્રો તમે કદાચ જોયું હશે કે શ્રાદ્ધ છે તેમનું ભોજન છે તે આપણે બ્રાહ્મણો છે કે પછી શ્રાદ્ધમાં આપણે જે રિલેટિવ્સ છે તેને આપણે બપોરના સમય દરમિયાન આપણે તેમનું ભોજન કરતા હોઈએ છીએ કે જેથી કરીને જે લીધેલ ખીર છે, લીધેલો ખોરાક છે તેનું સરળતાથી પાચન થઈ જતું હોય છે અને પરિણામે આપણા શરીરમાં બીજી બીમારીઓ ન આવતા આપણું જે વધેલું પિત્ત છે તે પણ સરળતાથી તે શાંત થઈ જતું હોય છે। એટલે જ તો મિત્રો જે આજે ખીર ખાવાનું અને તે પણ જો બપોરના સમય દરમિયાન જે શ્રાદ્ધનું ભોજન જે ખાવાનું જે ચલણ છે તે પાછળનું આ પણ એક જરૂરથી ચોક્કસ એક વિજ્ઞાન પણ છે। અને સાથે ત્રીજું અને સૌથી અગત્યનું કે શ્રાદ્ધનું ભોજન કે જેમાં આપણે બીજી કેટલી બધીઓ વાનગી છે કે જે ભજીયા છે, ખમણ છે તે ન ખાતા આપણે ખીર જ શું કામ ખાવામાં આવે છે? તો હા મિત્રો, ખીર એક એવી વાનગી છે કે જેમાં દૂધ, ચોખા અને થોડી ખડી સાકર અને થોડી એલચી આ બધું મિક્સ કરીને જે તે વાનગી બનતી હોય છે એટલે કે તે સોનામાં સુગંધ પડે બસ એવું જ થયું। હા મિત્રો, તો એ જે વાનગી છે તે આપણા શરીરમાં જે વધેલું પિત્ત દોષ છે તેને તે શાંત કરે છે અને જે શરદ ઋતુ તેમાં જે વધે ગયેલા પિત્તને કારણે આપણને જે ટાઇફોઇડ જેવી સમસ્યા અવારનવાર રહેતી હોય છે અને જે આ ટાઇફોઇડની બીમારી કે વધી ગયેલા પિત્તને કારણે થતી હોય છે તો તેને જે પિત્તને શાંત કરીશું તો જરૂરથી આવનારી જે ઋતુ એટલે કે ભાદરવો અને આસો મહિનો છે તેમાં આપણે જરૂરથી ટાઇફોઇડ જેવી બીમારીથી આપણે બચી જઈએ છીએ। એટલે તો મિત્રો જરૂરથી જે શ્રાદ્ધ દરમિયાન જો આપણે ખીરનું જો આજે કુદરતી પ્રાકૃતિક ખીરનું જો આપણે સેવન કરીશું તો જરૂરથી પિત્તનું તો શમન થઈ જાય છે, સાથે સાથે જે પિત્તને કારણે જે થતા ટાઇફોઇડને લગતા રોગ છે તેનાથી પણ આપણે બચી જતા હોઈએ છીએ। અને સાથે અગત્યનું કે શું કામ શ્રાદ્ધનું ભોજન છે તે અન્ય કોઈ પશુ પક્ષીને ન નાખતા માત્ર કાગડાને જ નાખવામાં આવે છે? પ્રત્યેક જીવજંતુ
પ્રત્યેક પશુ પક્ષી કે જેમનો ગર્ભધારણ કરવાનો ચોક્કસ સમય રહેલો હોય છે, અને તેમાં પણ કાગડા કે જે શરદ ઋતુમાં તેમનું ફેમિલી પ્લાનિંગ થતું હોય છે, અને એ સમય દરમિયાન કાગડાના શરીરમાં એટલે કે તેમના ઇન્ટરનલ હીટ એટલે કે ઇન્ટરનલ ગરમી તે વધી જતી હોય છે, અને તેને શીતળતા આપીશું તો જરૂરથી આવનારું જે તેમનું જે બચ્ચું છે તે પણ જે સારું એવું અને તે સ્વસ્થ રીતે તે જન્મ લેતું હોય છે. એટલે તો જે કાગડાના જે ખીર રૂપી જો આપણે ભોજન આપીશું તો જરૂરથી જે તેમના શરીરમાં જે વધી ગયેલી જે ઇન્ટરનલ હીટ છે તે ઓછી થઈ જતી હોય છે, પરિણામે તે શીતળતા પ્રાપ્ત કરે છે અને તે સારા એવા તે બચ્ચાને તે જન્મ આપી શકે છે. એટલે તો મિત્રો એટલે કે કુદરતે આવી એક સંતુલન કરીને તેમનું તે નિર્માણ કર્યું છે, જે આપણા પૃથ્વી પર કે જે મરી ગયેલા ઢોર જાનવર કે જ્યારે જે તેમને નિકાલ કરવા માટે જરૂરથી કાગડાનું પણ નિર્માણ કર્યું છે. એટલે જ તો મિત્રો જે આવા જે પશુ પક્ષી અને તેમાં પણ જે કાગડા કે જેમને લાંબા સમય સુધી જીવિત રહે, તેમની પ્રજાતિ એવી ને એવી ટકી રહે, તો તેના માટે જરૂરથી આપણે જે શ્રાદ્ધ રૂપી અને આપણે જે પૂર્વજોના નિમિત્તે આપણે તેને શ્રાદ્ધ રૂપી ખીર ખવડાવતા આવ્યા છીએ. અને મિત્રો આ બધા જ મુદ્દા એટલા મહત્વના છે કે આપણા ઋષિમુનિઓ, આપણા દાદા દાદી કે આપણે જે આવા શ્રાદ્ધના નિયમો આપણને આપીને ગયા છે. અને મિત્રો તેનાથી તદ્દન વિરુદ્ધ આજના લોકો શ્રાદ્ધમાં ખીર તો ખાઈએ છીએ, પરંતુ તેની સાથે સાથે પૂરી, ભજીયા, ખમણ આવી બધી વસ્તુઓ પણ ખાતા આવીએ છીએ. તો તે લોકો મૂર્ખ નથી, એટલે કે આપણા વડીલો મૂર્ખ નથી, પરંતુ મૂર્ખતા આપણે કરીએ છીએ. અને મિત્રો આજથી 25-30 વર્ષ પહેલા અને પહેલાના જમાનામાં આપણા વડીલો કે જે જરૂરથી નમક વગરની પૂરી અને સાથે સાકર અને ઇલચીવાળી સાથે ખીર ખાતા હતા. અને તો આજે આહાર છે તે વિરુદ્ધ આહારના લિસ્ટમાં નથી આવતો, અને તેની જગ્યાએ આપણે લોકો જે વિરુદ્ધ આહારના લિસ્ટમાં જે આવતો ખોરાક છે તે ખીરની સાથે ભજીયા, ખમણ એવું બધી વસ્તુ આપણે ખાતા આવ્યા છીએ. એટલે તો મિત્રો જે ખીર છે અને તેમાં પણ એલચી નાખતા હોઈએ છે કે જેનાથી આપણો જે લીધેલો ખોરાક છે તે સરળતાથી તે પાચન થઈ જતો હોય છે. એટલે તો કહેવાય છે ને મિત્રો કે લીધેલો ખોરાક આપણો નથી, પરંતુ પચાવેલો ખોરાક આપણો છે. અને હા મિત્રો, તો જરૂરથી આજે વિરુદ્ધ આહારને ભોજનમાં સ્થાન ન આપતા, એટલે કે શ્રાદ્ધના ભોજનમાં સ્થાન ન આપતા જરૂરથી આવા જે શ્રાદ્ધના નિયમો એટલે કે જે નમક વગરની પૂરી અને સાથે સાકર એલચી વાળી ખીર, તે માત્ર તે જે શ્રાદ્ધના ભોજનમાંથી જો તમે સામેલ કરશો તો જરૂરથી આજે પિત્તને લગતા રોગ, શરદ ઋતુમાં આવતા જે ટાઇફોઇડને લગતી બીમારી, તો તેનાથી પણ તમે બચી શકો છો. એટલે જ તો મિત્રો આ ઋષિમુનિઓ પણ આ બધું આપણે તે વર્ણન કરીને ગયા છે. અને મિત્રો જે લોકોને વધારે પડતો પિત્ત પ્રકોપ એટલે કે વધારે પડતો પિત્ત રહેતું હોય તો તેવા લોકોએ જરૂરથી ખીરનું સેવન કરવું જ જોઈએ. પરંતુ જે લોકોના શરીરમાં પિત્ત કરતા કફ પ્રધાન હોય એટલે કે કફ પ્રકૃતિ રહેતી હોય તેવા લોકોએ જરૂરથી ખીરનું સેવન માત્ર અલ્પ માત્રામાં કરવું જોઈએ. અને મિત્રો આજે સૂચનો છે, આ જે નિયમો છે, શ્રાદ્ધના નિયમો, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક જે નિયમો છે તે જરૂરથી આપણે આવનારી પેઢીને સમજાવીએ અને જરૂરથી તેમનું પાલન કરીએ, અને આપણે અને આપણા પરિવારને લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ છીએ. અને મિત્રો આજે માહિતી તે તમારા દરેક મિત્રોને શેર કરો, કારણ કે આ સમય દરમિયાન આપણે જે છે શ્રાદ્ધના નિયમો ભૂલી ગયા છીએ, તો તે જરૂરથી આજે જૂના નિયમોનું તે પાલન કરે અને લાંબા સમય સુધી તે પણ સારી એવી રીતે સ્વસ્થતા તે પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર. જય ધન્વંતરી.